દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ બાયપાસ નજીક પટેલ સોસાયટી પાસે આવેલ વર્લ્ડ વાઇડ હ્યુમન કેર ફાઉન્ડેશન સંચાલિત બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર ખાતે યોજાયો હતો। એવા બાળકો કે જેમના વાલી દિવ્યાંગ છે એવા બાળકોને સ્કૂલ કીટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં સબીર વાઝા વહલુવાલા તેમજ સાજિદભાઈ સખી પરિયેજવાલા તરફથી સ્કૂલ કીટનું દાન આપવામાં આવેલ હતું, જેમાં બાળકોને દરેક વિષયની ગાઈડ, ચોપડા, પેન પેન્સિલનો સેટ તેમજ પાણીની બોટલ આપવામાં આવી। આ કાર્યક્રમમાં લગભગ 46 જેટલા લાભાર્થીઓ કીટનો લાભ લીધો હતો। આ કાર્યક્રમમાં સબીરભાઈ વાંઝા, સંસ્થાના મેનેજર જાવીદભાઈ અબ્દુલભાઈ કામથી, વોર્ડ નંબર 1ના કાઉન્સિલર ઇમરાન પટેલ અને આસિફભાઈ સરપંચ ખોજબલ હાજર રહ્યા હતા। भाई से ये उसार के भाई આપણે આ વસ્તુને આપે તો ઇન્ના થોડા આગળ વધે અને તેનું ભવિષ્ય સારું થાય। એટલે ખાસ હું આગળ તમામ પ્રકારના ભાઈ બહેનોને કે આ કામમાં પૂરેપૂરા સહયોગ દેખાડજો। જેને આપણે જો કે નોર્મલ સંસ્થાઓમાં બાળકોને નોટ સ્ટુડન્ટ આપતા હોય છે, આપણે આપણે જણાવવા માણસ જોયેલા છે, ગુજરાત જિલ્લા માણસ જોયેલા છે। એ પૂર્વે નોટબુક સાથે સાથે જે મહત્વના જે ઉપયોગી જે સાહિત્ય છે, જેવા કે ગાઈડ છે, દર્પણ છે, એ પણ આપણે પ્રોવાઈડ કરે છે। આપણી ફરજ શું છે? આપણી ફરજ એ છે કે આપણા બાળકો સારું શિક્ષણ મેળવે અને આનું લોકોનું જે કર્તવ્ય છે આપણે પૂરું કરીએ। આ લોકોને ઈચ્છાઓ છે કે આ જ્ઞાન લોકોને આપણે આપીશું, બાળકો ભણશે તો આપણે એટલે પૂરું કરીએ તમારા જે ઉપવન એમાં થોડા આગળ વધે। હું ઉમ્મીદ રાખીશ કે આપણા બધા બહેનો અમારે કામ કરશે અને હું ફરી એકવાર બોલી કહું કે સભ્યોનું અને બબુએ નામથી આપણા કાઉન્સિલર ઇમરાનભાઈ જે પોતાના દિવસ કામ બોલીને આપણે મળી ગયા બીજા ઇમરાનભાઈ ચાવડા અને હસનમાં ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું અને આગળ પ્રોત્સાહન